આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે। આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી। તેમણે કહ્યું કે અવકાશમાંથી સલામત રીતે પરત આવેલા શુભાંશુ શુક્લા પર સમગ્ર દેશને ગર્વ છે। हाल ही में शुभांशु शुक्ला की अंतरिक्ष से वापसी को लेकर देश में बहुत चर्चा हुई। जैसे ही शुभांशु धरती पर सुरक्षित उतरे, लोग उछल पड़े। हर दिल में खुशी की लहर दौड़ गई। पूरा देश गर्व से भर गया। अब छोटे छोटे बच्चे कहते हैं, हम भी स्पेस में जाएंगे, हम भी चांद पर उतरेंगे, स्पेस साइंटिस्ट बनेंगे। श्री मोदीए याद कर्યું કે ઓગસ્ટ 2023માં ચંદ્રયાન 3ના સફળ ઉતરાણથી દેશમાં એક નવું વાતાવરણ સર્જાયું હતું। તેમણે કહ્યું કે બાળકો વિજ્ઞાન અને અવકાશ પ્રત્યે જિજ્ઞાસા દર્શાવવા लाग्યા। અવકાશ વૈજ્ઞાનિક બનવાની મહત્વાકાંક્ષાઓ વિકસાવી છે। 5 बच्चे चुने जाते हैं। स्पेस को लेकर बच्चों में एक नई जिज्ञासा भी जागी। अब छोटे छोटे बच्चे कहते हैं, हम भी स्पेस में जाएंगे, हम भी चांद पर उतरेंगे, स्पेस साइंटिस्ट बनेंगे। आपने इंस्पायर मानक अभियान का नाम सुना होगा। यह बच्चों के इनोवेशन को बढ़ावा देने का अभियान है। इसमें हर स्कूल से 5 बच्चे चुने जाते हैं। हर बच्चा एक नया आइडिया लेकर आता है। इससे अब तक लाखों बच्चे जुड़ चुके हैं। आगामी 23 ऑगस्टे उजवવામાં આવનારા રાષ્ટ્રીય અવકાશ દિવસ અંગે પ્રધાનમંત્રીએ શ્રોતાઓને નમો એપ દ્વારા આ દિવસની ઉજવણી કઈ રીતે કરવી તે અંગે વિચાર રજૂ કરવા અપીલ કરી છે। સ્વચ્છ ભારત અભિયાન ટૂંક સમયમાં 11 વર્ષ પૂર્ણ કરી લેશે। તેમણે આ અભિયાન જન આંદોલનની બની ગયું હોવાનું જણાવ્યું। શ્રી મોદીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી સાફ સફાઈ સૌનું ધ્યાન ખેંચ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। શ્રી મોદીએ 7 ઓગસ્ટ 1905ના રોજ શરૂ થયેલા સ્વદેશી ચળવળ વિશે પણ વાત કરી। તેમણે ઉલ્લેખ કર્યો કે આ ચળવળે સ્થાનિક ઉત્પાદનો ખાસ કરીને હાથવણાટને નવી ઉર્જા આપી। આની યાદમાં દેશ દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઉજવે છે। તેમણે કહ્યું કે કાપડ ક્ષેત્રે દેશની એક મોટી તાકાત બની ગઈ છે। શ્રી મોદીએ શ્રાવણ માસમાં આવતા તહેવારોની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી। મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ દ્વારા આજે સાંજે 7:05 પ્રસારિત કરાશે। ગાંધીધામને જાન્યુઆરી 2025ના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ગઈકાલે ₹42 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। શહેરીજનો માટે પાણીની સુચારુ વ્યવસ્થા, નવી ડ્રેનેજ સિસ્ટમ અને જૂની અપગ્રેડ કરવાની કામગીરી, બાહ્ય અને આંતરિક રસ્તાઓના નવીનીકરણ, આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા સહિતના કામોના ખાતમુહૂર્ત ઉપરાંત આદિપુર ऋषि 5માં નવનિર્મિત સરકારી શાળાનું લોકાર્પણ કરાયું હતું। કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોની સુવિધા માટે માય ગાંધીધામ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ એપની મદદથી ગાંધીધામ આદિપુરના રહેવાસીઓ ઘર બેઠા કોઈપણ સમસ્યા અંગે અરજી મહાનગરપાલિકા સુધી પહોંચાડી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન નગરપાલિકા સમયે 110 કરોડ બજેટ ફાળવાતું હતું, જે મહાનગરપાલિકા બન્યા બાદ ₹608 કરોડનું ફાળવાયું છે। કચ્છમાં ગૃહ ઉદ્યોગ ચલાવતી લોહાણા સમાજની બહેનોને પગભર કરવા માટે ભુજમાં લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ કચ્છ ઝોન દ્વારા ગૃહ દર્શનની 2 પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં ભુજ, માધાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને ગાંધીધામની બહેનોએ 65થી વધુ ગૃહ ઉદ્યોગના સ્ટોલમાં વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું। કચ્છી હેન્ડીક્રાફ્ટ, રાખડી, નવરાત્રીના પોશાકો, ઘર બનાવટના સાબુ, મુખવાસ, શરબત, અગરબત્તી, બ્યુટી પ્રોડક્ટ્સ અને ખાણીપીણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં બહેનોએ ખરીદી કરી હતી। લખપત તાલુકાના દયાપરમાં કેન્દ્રીય ઊન વિકાસ બોર્ડ જોધપુર, ગુરશીલ અને સહજીવન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના 40 ઘેટાપાલકોને ઊન કાતરવાના મશીન આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડના ડાયરેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો। ધ કચ્છ માંડવી મર્ચન્ટ એસોસિએશન દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને માંડવી ખાતે ફરીથી કરન્સી ચેસ્ટ સુવિધા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે। વેપારીઓની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કચ્છ માંડવી એસોસિએશને રિઝર્વ બેંકને પત્ર લખીને માંગ કરી છે। અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।